હાય ગાઈસ, કેમ છો બધાય મજામાં ને? તો આજ જો આપણે છે ને વહેલાના જાગીને કસરત કરતા હતા, કારણ કે હમણાં આપણો વેટ બહુ વધી ગયો છે, એટલે ઓછો તો કરવો પડે, કારણ કે બહુ શરીર સારું નહીં. ક્યારેક ઉપર ટપકી ગયા હોય તો શું કરવું, વધારે શરીરના લીધે. પછી થાકી ગયા ને તો બેસી ગયા. પણ શાંતિ બેઠી હતી ને તો જિજ્ઞેશ કે મને ભાઈ નાસ્તો આપી દે, એટલે હું તો નાસ્તો કરી લઉં. અને એમને આપી દીધો આપણે નાસ્તો. પછી પણ અમારે એમને છે ને નાસ્તો કરવા બેસે ને તો મોબાઈલ સિવાય નાસ્તો ગળે ઉતરે નહીં હો. અને પછી તો અમે બે મારી દીકરી રેડી થઈ ગયા, એને નાસ્તો કર્યો ત્યાં લગ્નમાં, ને પછી નીકળી ગયા અમરોલી જવા. કારણ કે અમરોલી કીતુબેનને આજ છે ને અમરોલી અને માસીને ઘરે જવાનું હતું ફરવા. તમે ફરવા જાવ કે નહીં મને કહેજો. ફરવા જવાનું હતું ને તો એમને અમે મૂકવા જતા હતા. તો કેવા લાગે છે મારા વિડીયો, લાઈક કમેન્ટ કરીને કહેજો. પાછા અમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. પછી તો છે ને અમે પહોંચી ગયા એની સોસાયટીમાં. પહોંચી ગયા ને તો કીતુબેન કે જલ્દી પહોંચાડો ને, મને તો બહુ ઉતાવળ છે. ઉતાવળ હતી ને તો જો મારી પહેલા તો એ મોર પગથિયા ચડવા માંડી, મારી વાટે ન ઊભી રહ્યો. તમારા છોકરા આટલા ઉતાવળા છે કે નહીં મને કહેજો. પછી તો છે ને અંદર પહોંચીને તો બીજા બે પોઠિયા હતા. ને અંદર બેઠા બેઠા મોબાઈલ જોતા. અને એ બધાને ફરવા જવાનું હતું. આ એના મોટા માસી છે ને એને ફરવા લઈ જવાના હતા, કારણ કે મોટા માસીની બે ત્રણેય છે ને મોટા થઈ ગયા, એટલે નાના છોકરા બધા અહીંયા રહ્યા છે અમારા તો એમને ફરવા લઈ જાય બધાને. અને પછી તો નીચે પોપટ હતો ને તો આપણે પોપટને રમાડવા વહી ગયા. પોપટ ખીજાણો તો આપણને ફરવા આવ્યો બટકું. પછી તો છે પોપટને રમાડીને આપણે વહી ગયા મેલડીમાના મંદિરે. તો મેલડીમાના મંદિરે આવી ગયા. ને રવિવાર હોય ને આપણે મેલડીમાના મંદિરે ન હોય એવું તો કોઈ દી બને જ નહીં હો ભાઈ. માતાજીની કૃપા અપરંપાર છે. અને જો તમારે પણ છે ને મેલડીમાના દર્શન કરવા હોય તો કરી લો, અને લાઈક કમેન્ટ કરી દેજો, અને જય મેલડીમાં કમેન્ટમાં લખી દેજો. પછી તો સામેની સાઈડ રોડના ઓલા કાંઠે એનએમપી કરાવવાનું હતું આપણે એરટેલમાંથી વીઆઈનું કાર્ડ. અને જો એને પપ્પાને થોડું કપડું આપી દીધું અને ફોટો પાડી લીધો. એનએમપી કોઈ બી કરાવ, ગીટ તો આપણે જ લેવાની હોય. સાચું કે નહીં કમેન્ટ કરીને કહેજો. પછી છે ને ગરમી લાગી ગઈ આપણને, તડકો વધારે હતો ને તો આપણે પહોંચી ગયા રસ પીવા. તમારે રસ પીવો હોય તો આવજો, અમે પી દેવું તમ તારે, વાંધો નહીં. કાકા બહુ સરસ મજાનો રસ બનાવે છે. બસ પી અને પછી છે ને આપણે મસ્ત મજાનો રસ પીને એટલે ઠંડા ફૂલ થઈ ગયા. અને પછી આપણે ઘરે નીકળી ગયા ને પણ તડકો ભાઈ તડકો જ છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરી દેજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, બાય બાય.